નમસ્કાર મિત્રો, આશા રાખું છું આપ સૌ મજામાં હશો. ઘણા સમયે ફરી પાછો હું વિડીયો ચાલુ કરી રહ્યો છું. ચેનલને આપણે ફરી પાછી એક્ટિવ કરી રહ્યા છે. અનિવાર્ય સંજોગોને કારણે વિડીયોઝ બનાવી શક્યો નહોતો, પરંતુ હવેથી આપણે નિયમિત વિડીયો બનાવીશું. થોડી સમરી કરી લઈએ, સમરાઇઝ કરી લઈએ પાછલા વિડીયોનું, તો કનેક્ટિવિટી બનેલી રહે. મિત્રો, ફાઇનાન્શિયલ પ્લાનિંગની આપણે વાત કરીએ છીએ તો ફાઇનાન્શિયલ પ્લાનિંગ અલગ અલગ રીતે કરી શકાય છે. ઘરે પૈસા રાખવાથી થતું નથી, સેવિંગ ખાતામાં પૈસા રાખી મૂકવાથી થતું નથી. ફાઇનાન્શિયલ પ્લાનિંગ એફડી દ્વારા કરી શકાય, પોસ્ટ દ્વારા કરી શકાય. પોસ્ટની સ્કીમ્સ છે, બેંકની રિકરિંગ સ્કીમ છે, એ સિવાય LIC ઓફ ઇન્ડિયાના પ્લાન્સ છે, બીજી અલગ અલગ કંપનીઓના પ્લાન છે. એ મારફતે આપણે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી શકીએ છીએ. મ્યુચ્યુઅલ ફંડની અંદર પૈસા રોકી શકીએ છીએ, યુલિપ પ્લાનની અંદર પૈસા રોકી શકીએ છીએ, ગોલ્ડમાં રોકાણ કરી શકીએ છીએ. ઘરેણામાં નહીં, યાદ રાખજો, આપણે વાત કરી હતી ઘરેણામાં નહીં, ગોલ્ડની અંદર તમે ડાયરેક્ટ રોકાણ કરી શકો છો, ETFમાં રોકાણ કરી શકો, બોન્ડ્સમાં રોકાણ કરી શકો છો, ડિબેન્ચર્સમાં રોકાણ કરી શકો છો, ડાયરેક્ટ શેર બજારમાં પણ રોકાણ કરી શકો છો. અને આ બધી અલગ અલગ જે વસ્તુઓ છે, આ બધી અલગ અલગ વ્યવસ્થાઓ છે, એ કેવી રીતે કરવી જોઈએ એનું જ્ઞાન દરેકને હોતું નથી. ઓલમોસ્ટ 2006થી આ ફિલ્ડની અંદર છું, ઓલમોસ્ટ 20 વર્ષથી આ ફિલ્ડમાં છું. એટલે અલગ અલગ જગ્યાઓ, અલગ અલગ ફાઇનાન્સની જગ્યાઓ અને અલગ અલગ રોકાણની વ્યવસ્થાઓ જોયેલી છે. એના રિઝલ્ટ જોયેલા છે કે લોકોના રિઝલ્ટની અંદર શું ફેર પડે છે કેવા પ્લાનિંગ કરવાથી. એટલા એ અનુભવના આધારે આપણે આ વિડીયો બનાવીશું. કયા સમયે કરવું જોઈએ, કઈ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, શોર્ટ ટર્મ જરૂરિયાતો, લોંગ ટર્મ, મિડ ટર્મ, એ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આપણે રોકાણ કરી શકીએ છીએ. કોઈ એક જ વસ્તુમાં એક જ જગ્યાએ ઢગલાબંધ રોકાણ કરવાનો કોઈ મતલબ નથી મિત્રો. એના વિશે આપણે અલગ અલગ વાત કરી હતી જૂના વિડીયોમાં. હવે આપણે પદ્ધતિસર દરેક બાબતો લઈશું ધીમે ધીમે. હવે આજે હું પેન્શનની એક વાત લેવાનો છું કે પેન્શન કેવી રીતે ઊભું કરી શકાય. આપ સૌને ખબર હશે કે 2004 પછી ગવર્મેન્ટે કોઈ પેન્શન આપવાનું બંધ કરેલું છે. 2004 પછી જે લોકો કાયમી થયેલા છે, અમુક લોકોને હમણાં કન્સિડર કર્યા છે, પરંતુ બધાને નહીં. તો 2004 પછી છે એ લોકોને પેન્શનની જરૂરિયાત જાતે ઊભી કરવી પડશે. અત્યારે જે લોકો નવા નોકરીમાં લાગે છે, ફિક્સ પગારમાં લાગે છે, જે લોકો વેપારીઓ છે, મધ્યમ કક્ષાના વેપારીઓ છે, એ બધાએ પોતાના પેન્શનની વ્યવસ્થા કરવી પડશે. બીજો અલગ વિડીયો બનાવીશું કે કયા કયા લોકોએ પોતાની રીતે, જે ઉદ્યોગપતિઓ છે, કરોડપતિઓ છે, એમણે પણ પોતાના પેન્શનની વ્યવસ્થા ઊભી કરેલી છે. તો પેન્શન એક ઘણી બધી જરૂરિયાતો વ્યક્તિની છે. બાળકોનું એજ્યુકેશન, મેરેજ છે, અને પેન્શન છે, એ સિવાયની બીજી જરૂરિયાતો છે, અને એ સિવાયની બીજી આપણી લક્ઝરીઝ છે કે બહાર ફરવા જવું, ફોરેન ટૂર કરવી, સારી ગાડી વસાવી, પોતાની ડ્રીમ કાર વસાવી. તો એ લક્ઝરીઝ થઈ, એના માટેની બી અલગ વ્યવસ્થા કરી શકાય. પણ જરૂરિયાતો કહીએ કે જે હોવી જ જોઈએ. તો પેન્શન ચોક્કસ સમય, ચોક્કસ વ્યક્તિને ચોક્કસ સમય મળવું જોઈએ, લાઈફ ટાઈમ મળવું જોઈએ. એ વ્યક્તિ ના હોય તો એના વારસદારોને પણ ચોક્કસ રકમ મળવી જોઈએ. તો એના માટેની એક વ્યવસ્થા લઈને આવીએ છીએ આજે આપણે. તો આ LIC ઓફ ઇન્ડિયાનો એક પ્લાન છે. ધારો કે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે વ્યક્તિની 35 વર્ષની ઉંમર છે. આ 35 વર્ષની ઉંમરની વ્યક્તિ નવેમ્બર 2025 એનું રોકાણ ચાલુ કરે છે. મિત્રો, 1 લાખ રૂપિયા દર વર્ષે રોકાણ કરે છે. તમે ધારો તો મંથલી રોકાણ પણ કરી શકો છો. દર મહિને તમારા બેંકના ખાતામાંથી પૈસા કપાય. તમે 10,000 પર મંથ ધારો કે કરો તો યરલી તમારું 1,20,000 થઈ જાય. તો આપણે 1 લાખ લઈએ છીએ. એ 10 વર્ષ માટે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. મિત્રો, તમે GP ફંડમાં અને GPFમાં ને એમાં કપાવો છો, PFમાં લાઈફ ટાઈમ કપાવો છો. અહીંયા લાઈફ ટાઈમ પૈસા નથી ઇન્વેસ્ટ કરવાના, ખાલી 10 યર્સ માટે કરવાના છે. 2034 નવેમ્બર સુધી આ કરવાના છે. તો આ 10 વર્ષ તમે રોકાણ કર્યું, ત્યાર પછી આ 2035, 36 ને 37, એટલે 3 વર્ષ પછી 3 વર્ષ જવા દેવાના. એ દરમિયાન તમારે કંઈ જ આપવાનું નથી. કંપની પણ તમને કશું નહીં આપે, તમારે કંપનીને કશું નથી આપવાનું. 48 ની તમારી એજ થશે તો નવેમ્બર 2037 થી 1 લાખ રૂપિયા ગેરંટેડ લાઈફ ટાઈમ દર વર્ષે તમારા બેંકના ખાતામાં મળવાના ચાલુ થઈ જશે. ત્યાં સુધી તમે જીવશો ત્યાં સુધી. ધેટ મીન્સ કે 100 વર્ષ સુધી તમને આ પૈસા મળશે. વચ્ચે ગમે ત્યારે તમે નથી હોતા. ફોર એક્ઝામ્પલ 2025 થી લઈ 2048 ની એજ થી લઈ 2037 થી લઈને 100 વર્ષની એજ સુધી ગમે ત્યારે તમે નથી હોતા, તો 10 લાખનો વીમો વત્તા 4 લાખનું બોનસ, એમ 14 લાખ રૂપિયા તમારા વારસદારોને
મળી જાય છે. અકસ્માતમાં કશું થયું મિત્રો તો ડબલ મળે છે, 10 + 10 એટલે 20 લાખ રૂપિયા + 4 એટલે 24 લાખ રૂપિયા મળે છે. અકસ્માતનો બેનિફિટ તમારી 70 ની એજ થાય ત્યાં સુધી જ ચાલુ રહે છે મિત્રો. અહીંયાથી ગમે ત્યારે તમને 48 સુધી તમે એક્સપાયર થઈ ગયા કુદરતી મૃત્યુમાં તો 10 લાખ રૂપિયા વત્તા 3 વર્ષે બનાવ બન્યો તો 3 વર્ષનું બોનસ. તમારા 10 વર્ષે બનાવ બન્યો હોય તો 10 લાખ રૂપિયા વત્તા 10 વર્ષનું બોનસ. એ રીતે તમને કંપની ચૂકવી દેશે તમારા વારસદારોને. 70 સુધી અકસ્માતમાં ડબલ રિસ્ક કવરેજ ચાલુ રહેશે. આ જે પૈસા મળશે એ પૈસા તમે ટુકડે પણ ભેગા કરી શકો. તમારી જોડે 1 લાખ રૂપિયા નથી તો તમે એમ કરો કે અત્યારે 50,000 વર્ષે રોકાણ કરો અને 50,000 ના પેન્શનની વ્યવસ્થા કરો. ત્યાર પછી તમે 25,000 કે 30,000 બીજા 50,000 ની વ્યવસ્થા કરો. એમ કરીને તમારું ગોલ તમે 60 કે 65 ના થાવ ત્યાં સુધી તમારું પેન્શન 2 લાખ પર યર તમે બનાવી શકો છો મિત્રો. ત્યાર પછી એક ઉદાહરણ લઈ લો અહીંયા કે ધારો કે 48 થી લઈને કોઈ વ્યક્તિ 80 વર્ષ સુધી જીવે છે તો 32 વર્ષ એને પેન્શન મળ્યું તો કેટલા લાખ રૂપિયા મળે? 32 લાખ રૂપિયા એના વારસદારોને મળી જાય છે. હવે આ પેન્શન શા માટે મિત્રો? પેન્શન શા માટે એનું એક કેલ્ક્યુલેશન છે, રફ કેલ્ક્યુલેશન છે તમને અંદાજ આપવા માટે. કોઈ વ્યક્તિનો સવારનો નાસ્તો 25 રૂપિયાનો છે, સાંજનો નાસ્તો 25 રૂપિયાનો છે, બપોરનું જમવાનું 60 રૂપિયાનું છે, સાંજનું જમવાનું 60 રૂપિયાનું છે. અત્યારે તો 100 રૂપિયાની ડીશ આવે છે પણ કોઈ વ્યક્તિ મિનિમમ ખાય છે એની વાત કરીએ છીએ તો 170 રૂપિયા પર ડે એક વ્યક્તિનો ખાવાનો ખર્ચો થયો છે. હવે 170 × 365 એટલે ટોટલ 62,050 રૂપિયા વર્ષના એ વ્યક્તિને ખાવાનો ખર્ચો કરવો પડે છે. હવે વ્યક્તિ 20 વર્ષ જીવે છે 60 થી 80 સુધી તો 62,050 × 20 એટલે 12,41,000 20 વર્ષનો એક વ્યક્તિનો ખાવાનો ખર્ચો. હવે કોઈ પણ વસ્તુ ઇન્સ્યોરન્સ કે ફાઇનાન્શિયલની અંદર 20 વર્ષમાં 3 ગણી થાય તો આ 12,41,000 20 વર્ષની અંદર ગુણ્યા 3 તો 37,23,000 રૂપિયા આ એક વ્યક્તિનો ખાવાનો ખર્ચો. હસબન્ડ વાઈફ બે વ્યક્તિ હોય તો બંનેનો થઈને 74 લાખ રૂપિયા એપ્રોક્સિમેટ 74 થી 75 લાખ રૂપિયા ફક્ત ખાવા માટે જોઈશું. તો મિત્રો આ વ્યવસ્થા બહુ જરૂરી છે. આના વિશે વધારે ડિટેલ જોઈતું હોય, તમારી ઉંમર પ્રમાણેના કોટેશન જોતા હોય અને જો તમે ખરેખર ગંભીર હોય આ બાબતે તમારા પેન્શન બાબતે તો મારો સંપર્ક તમે કરી શકો છો. અને આ સિવાય આપણે નેક્સ્ટ બીજા અલગ પ્રકારના પેન્શન પ્લાન પણ જોઈશું આપણે. આ પેન્શનની અંદર જુઓ તો ખાસ અગત્યની વસ્તુ છે અહીંયા 10% રિટર્ન છે. આ પ્લાનની અંદર 10% રિટર્ન તમને મળે છે. તમારા વીમા રકમના 10% ગેરંટેડ લાઈફ ટાઈમ પેન્શન મળે છે. થેન્ક યુ સો મચ. આવજો.